હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે આપણે શિયાળામાં મલાઈમાંથી જલ્દી માખણ નથી બનતું તો એનું સોલ્યુશન આજે હું તમારી સાથે શેર કરું છું। એકદમ ઈઝી રીત છે મિત્રો। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો, આપણે શિયાળાની ઠંડીમાં બહુ બધી લેડીઝ લોકોને પ્રોબ્લેમ થાય છે કે જલ્દી આપણે મલાઈમાંથી માખણ અને ઘી બનાવીએ છીએ ને તો માખણ જ જલ્દી બનતું નથી। એનું કારણ એ છે કે ઠંડી હોય છે અને આપણી મલાઈ એકદમ થીજી ગઈ હોય છે અને બહારનું વાતાવરણ પણ ઠંડુ હોય છે, તો આપણે માખણ બનાવતા બહુ ટાઈમ લાગે છે અને આપણે લોકો કંટાળી પણ જાય છે। તો એના માટે આજે શું કરવું ને એ તમને બતાવું છું। તો એના માટે પહેલાં તો આપણે ગેસ ઓન કરીને એક પેનમાં પાણી ગરમ મૂકવાનું છે। આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે, આવું સતપ થઈ જાય ને એટલું આપણે કરવાનું છે, બહુ પણ નથી ગરમ કરવાનું। અને આપણે પાણી મિત્રો, આપણે જે વાસણ મલાઈનું હોય ને એ ડૂબે ને એટલું પાણી આપણે લેવાનું છે। ધારો કે તમારી મલાઈ જાજી હોય તો તમારું તપેલું કે જે વાસણ હોય ને એ ડૂબવું જોઈએ એટલું આપણે પાણી લેવાનું છે। અને હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આ નીચે લઈ લેશું। હવે અત્યારે મિત્રો મારી પાસે જો આ મલાઈ છે, મલાઈ આપણે ફ્રીજમાં મૂકી હોય છે અને અત્યારે જો આપણે આમને આમ ચલાવશું ને તો મલાઈમાં બહુ ટાઈમ લાગે છે। જો આવી રીતે મલાઈ જલ્દી થશે જ નહીં, માખણ જ નહીં બને અને આપણે થાકી જાય છે તો પણ મલાઈમાંથી માખણ નથી બનતું। પણ એને તમે આ રીતે ગરમ પાણી આપણે જે કર્યું છે ને એમાં આ રીતે વાસણ રાખી દેવાનું અને પછી તમારે આવી રીતે જે આપણે બ્લેન્ડર વગર જ મલાઈ બનાવીએ છીએ એ રીતે આપણે આમ કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે। તો આ રીતે આપણે બ્લેન્ડર વગર જ જો આપણે ચમચેથી હલાવીએ છીએ ને એટલે માખણ થઈ જ જાય છે, તમને લોકોને ખ્યાલ જ હોય છે। આમ તમારે કન્ટિન્યુ પાણીમાં વાસણ રાખી દેવાનું ગરમ પાણીમાં અને કન્ટિન્યુ ચલાવતું રહેવાનું, 1-2 મિનિટમાં જ માખણ તૈયાર થઈ જાય છે। તો આ રીતે જો મિત્રો, તમને ખ્યાલ આવી જતો હશે, જો ઇઝીલી માખણ જુદું થઈ ગયું। જો આપણે આમ ઠંડીમાં માખણ જલ્દી બનતું જ નથી અને એકદમ ઘટ થઈ જાય છે। આપણી જે મલાઈ હોય એ જલ્દી આમ ઓગળતી જ નથી અને ઘટ થઈ જાય છે। એને બદલે તમે જો આ ગરમ પાણીમાં રાખશો ને તો એને જેટલી ગરમી જોતી હોય ને એટલી એ મલાઈને મળી રહેશે અને ઇઝીલી માખણ છૂટું થઈ જશે। જો તમને બતાવી પણ દઉં એક વાસણમાં કાઢીને। જો મિત્રો, તમને માખણ પણ બતાવી દઉં, આપણું માખણ ઇઝીલી જો છૂટું પડી ગયું। જો 2 જ મિનિટમાં આ રીતે તમે માખણ તૈયાર કરી શકો છો। શિયાળામાં આપણે કોઈ પણ જાતનો ટાઈમ નહીં લાગે અને જલ્દી માખણ તૈયાર થઈ જશે। અને તમારે આ મેથડ ન અપનાવી હોય ને તો તમારે શું કરવાનું છે તમને બતાવી પણ દઉં। જો મિત્રો, તમે જોઈ શકો છો કેટલું સરસ માખણ તૈયાર થઈ ગયું। કોઈ પણ બ્લેન્ડર કે મિક્સર વગર આપણું માખણ ઇઝીલી તૈયાર થઈ ગયું। અને બીજું કે તમારે આ રીતે ન કરવું હોય ને તો તમારે મિક્સર કે બ્લેન્ડરમાં તમે માખણ બનાવતા હો ને તો પણ તમારી મલાઈ તો એટલી ઠંડી હોય છે ને કે જલ્દી માખણ બનતું જ નથી। તો એના માટે તમારે શું કરવાનું કે જો આ મલાઈ આપણે હોય ને એમાં તમારે બ્લેન્ડર મારો ને તો થોડુંક ગરમ પાણી નાખી દેવાનું અંદર અને પછી બ્લેન્ડર મારવાનું ચાલુ કરવાનું। એ રીતે પણ તમે કરી શકો છો। એટલે શિયાળામાં મિત્રો આપણે લેડીઝ લોકોને માખણ મલાઈમાંથી બનાવવું હોય ને તો ઝંઝટ લાગે છે અને આપણને કંટાળો આવે છે, ત્યારે તમને મેં આ ઇઝીલી 2 મેથડ બતાવી। એક તો તમારે આ રીતે ગરમ પાણી કરીને મલાઈનું વાસણ એમાં રાખીને અને પછી તમારે ચમચેથી 2 મિનિટમાં જ તૈયાર થઈ જશે। અને તમે મિક્સર જારમાં કે બ્લેન્ડરમાં કરતા હો તો પણ તમારે સહેજ ગરમ પાણી અંદર નાખી દેવાનું અને પછી મિક્સર ફેરવવાનું। તો આ રીતે પણ તમારી માખણ ઇઝીલી તૈયાર થઈ જશે મિત્રો। મેં તમને ઇઝી 2 ટ્રીક બતાવી છે મિત્રો, કોઈ પણ જાતની ઝંઝટ વગર તમારે શિયાળામાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં। તો આ રીતે તમે જે લોકોને પ્રોબ્લેમ આવે છે ને એ લોકો ઇઝીલી આ રીતે માખણ તૈયાર
કરી શકશે મિત્રો. તમને ચોક્કસ મારો વિડીયો ઉપયોગી જ થશે લેડીઝ લોકોને, અને તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.